દોસ્તો આ ભાઈ મુસલમાનની છોકરીને લાવીને કહે છે કે મેકઅપ કરીને આને હિન્દુ બનાવવાની છે ને આ ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં ને છોકરી મોઢામાંથી હેલ્પ લખેલું બતાવે છે ને આ ભાઈ ચોંકી જાય છે કે આ શું થઈ રહ્યું છે અને પછી એનો બોયફ્રેન્ડ બોલે છે કે મારે જલ્દીથી એનો મેકઅપ થઈ જવો જોઈએ, મારે એની સાથે લગ્ન કરવાના છે ને તું જલ્દીથી કામ કરીને. ઓલો ભાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં સર, હું જલ્દીથી કામ કરું છું. અને આ મેકઅપ વાળો ભાઈ એના મેકઅપને સંગરી દે છે અને છોકરીના બોયફ્રેન્ડને કહે છે કે મારો મેકઅપ ખૂટી રહ્યો છે ને આ બાજુની દુકાનમાં મળે છે, તમે આ લઈ આવો ને. છોકરીનો બોયફ્રેન્ડ કહે છે કે તું તારું કામ ચાલુ રાખ, તમ તારે હું તારો મેકઅપ લઈ દઉં છું ને આ છોકરીને પ્રોપર હિન્દુ બનાવવાની છે, નો બનીને તો તારો વારો છે. અને છોકરીનો બોયફ્રેન્ડ મેકઅપ લેવા વયો જાય છે ને આ મેકઅપ વાળા ભાઈ છોકરીને પૂછે છે કે બોલો ને બેન, મારી શું મદદની જરૂર પડી છે. અને છોકરી કહે છે કે મારા મા બાપ નથી ને હું ઘરમાં એકલી રહું છું ને આ ભાઈ બંને બહુ ટોર્ચર કરે છે અને મારી સાથે પરાણે લગ્ન કરવા માંગે છે ને તા છોકરો કહે છે કે કાંઈ વાંધો નહીં બેન, હું મદદ તમારી જરૂરથી કરીશ. પણ હવે મિત્રો છેલ્લે કંઈક એવું થાય છે કે જોઈને તમે પણ ચોંકી જશો. પણ જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરી સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટમાં 3 વખત જય શ્રી રામ લખી નાખજો. છેલ્લે છોકરીનો બોયફ્રેન્ડ મેકઅપ લઈને આવે છે ને કહે છે કે હાલે તારો મેકઅપ ને આ ભાઈ કહે છે કે તારો ભાંડો ફૂટી ગયો છે, મેં પોલીસને ફોન કરી દીધો ને આ ભાઈ કહે છે કે તું આવો ગદર નીકળીશ મને ખબર નથી.